નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાની સરકારી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજમાં અધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। વડિયાની સરકારી કોલેજની અંદર અધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડતું હોવાને કારણે વિદ્યાર્થીઓએ અધ્યાપકોની માંગ સાથે હોબાળો મચાવ્યો છે। જાણવા મળતી વિગતો મુજબ કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ચાર્જ આચાર્યની પાસે પોતાની માંગણીઓને લઈને જતા હોબાળો મચવા પામ્યો છે। આ બાબતે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનાથી વડિયા કોલેજ શરૂ થઈ છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ કાયમી અધ્યાપકની નિમણૂક ન થતા હોબાળો મચવા પામ્યો છે। અમારી માંગણી પૂરી કરો, અધ્યાપકોની નિમણૂક કરો, અધ્યાપકોની નિમણૂક કરો, અમારી માંગે પૂરી કરો, પૂરી કરો, અધ્યાપકોની નિમણૂક કરો, અમારી માંગણી પૂરી કરો, અધ્યાપકોની નિમણૂક કરો, અધ્યાપકોની નિમણૂક કરો, અમારી માંગે પૂરી કરો। હાલ વડિયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીન। છેલ્લા 5 મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો અને હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ આચાર્યશ્રી છે કોઈ અહીંયા લઈ આવી આપતા નથી અને અમારે એક્ઝામને છે 20 દિવસની વાર રહી છે અને હવે એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી, વિષય કયા છે મેન એ પણ અમને કોઈ ખબર નથી ને અહીંયા આચાર્યને આજ રજૂઆત કરવામાં આવી। આચાર્યને છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા, છતાં આચાર્ય આજે આવ્યા અને આચાર્ય આજે આવતા વેત જ સ્ટુડન્ટે એની રજૂઆત કરવા આર જ ડાયરેક્ટ છે જે આચાર્ય છે ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધા ક્લાસની બહાર નીકળી ગયેલા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું, મને કોઈ ફરક નથી પડતો અને મારે આ કોલેજ જોતી જ નહોતી, મને ફોર્સફુલી કોલેજ આપેલી, જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો, જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા। અત્યારે અધ્યાપકો એક જ છે બીકોમ અને બીએ ની અંદર, ખાલી એક જ અધ્યાપક છે, બાકી કોઈ છે નહીં। રેગ્યુલર રૂટીન હાલતું નહીં, 2 ક્લાસ વચ્ચે એક જ અધ્યાપક છે બીકોમ અને બીએ માં, તો એ કઈ રીતના સેટલમેન્ટ થઈ શકે? અત્યારે ઇકોનોમિક્સ ના એક જ અધ્યાપક છે અને એ આઉટસોર્સ છે, કોઈ પરમેનન્ટ છે નહીં કોઈ। એક અધ્યાપક ઉપર આખી કોલેજ ચાલે? હા, એક અધ્યાપક જ ઉપર આખી કોલેજ ચાલે। આર્ટ્સ વિભાગમાં એક કોઈ પીરિયડ લેવા આવે છે? નહીં, આર્ટ્સ વિભાગ નહીં, આર્ટ્સ ની અંદર ઇકોનોમિક્સ નો પીરિયડ હાલે છે પણ બીકોમ ની અંદર કોઈ પણ જાતનો નથી હાલતો। કેટલા છોકરાઓ અભ્યાસ કરે છે? અભ્યાસ કરવા તો રેગ્યુલર છોકરા 60 થી 70 છોકરા આવે છે, પણ હાલમાં આજ તો 20-22 છોકરા આવ્યા છે। છેલ્લા 3 દિવસથી સરને કન્ટિન્યુ બોલાવવા માંગતા હતા પણ સર આજે આવેલા છે ખાલી। તમને ખ્યાલ છે કેટલા વિષય ભણાવવામાં, કેટલા તમારા અભ્યાસક્રમમાં વિષય છે? નહીં, એ પણ અમને ખબર નથી। સરને અમે પ્રમ દિવસ બાબરા કોલેજે કોલ કર્યો, સર કોલ નહોતા ઉપાડતા, તો બાબરા કોલેજથી એવું જણાવવામાં આવ્યું અમને કે સર વડિયા કોલેજે, પણ વડિયા કોલેજે સર નહોતા, તો હાલમાં સર ક્યાં ગયેલા હતા એ પણ અમને ખબર નથી। બીજું આ ધારો કે અહીંયા અધ્યાપક ના આવે તો આગળનું પગલું આપનું શું? વિદ્યાર્થી આગળનું પગલું એ છે કે અમારે ગમે એ કરવું પડે પણ અમારા અધ્યાપકો અહીંયા જોઈ છે। ના આવે તો પછી અમે લેખિતમાં અરજી કરશું કે ઉપર જાશું અમે ગમે રીતે। કોને અરજી કરશો? ટૂંકમાં કે શિક્ષણ મંત્રીને ગમે XYZ। શું કોલેજમાં ઇશ્યુ શું છે? આજે હોબાળો વિદ્યાર્થીઓ મચાવ્યો છે, આખી વિગત જણાવો ને, કેટલા દિવસથી આ હોબાળો ચાલે છે? સર, અમે છેલ્લા 3 દિવસથી બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે। અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા, સરને કેટલી વખત જાણ કરી કે તમે આવો, પણ સર આવવા તૈયાર નથી, પ્રિન્સિપલ સાહેબશ્રી, અને છેલ્લા 15 દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી, એટલે તે બાબતે અમે જાણ કરવા માંગી છીએ। એટલે પ્રિન્સિપલ સાહેબ શ્રી ઉગ્ર થતા બધા સ્ટુડન્ટો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો।